પગલી દાદા આજે તમારે વાર્તા સાંભળવી છે ને? આપણે વાર્તા કરવાના છે શિયાળ અને કાગડાની. શેની? સાંભળવી ને બધાને? આ કયું પક્ષી છે? કાગડો. કાગડાનો કલર કેવો હોય? કાળો. વેરી ગુડ. પછી આ કયું પ્રાણી છે? શિયાળ. શિયાળનો રંગ કેવો હોય? ભૂરો. ભૂરો હોય ને? ભૂરા કલરનું છે ને શિયાળ? તો આપણે હે ને શિયાળ અને કાગડાની વાર્તા કરશું. ચાલો બધા રેડી? એક મોટું જંગલ હતું. મોટું જંગલ હતું ને એમાં એક શિયાળ ભાઈ રહેતા હતા. કોણ રહેતું હતું? અને એક કાગડાભાઈ. કાગડાભાઈ ઝાડ હોય એની ઉપર રહે ને? તો એક કાગડાભાઈ રહેતા હતા. તો કાગડાભાઈને તો બહુ ભૂખ લાગી હતી. શું લાગ્યું હતું? તો કાગડાભાઈને બહુ ભૂખ લાગી હતી ને તો કાગડાભાઈ ઉઠતા ઉઠતા ગામમાં પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? ગામમાં. તો ગામમાં પહોંચ્યા ને તો ગામમાં હે ને હેઠવાડ નાખેલો હતો. શું નાખેલું હતું? હેઠવાડ આપણે નાખી ને વધેલું બધું આપણે ક્યાં નાખી દઈએ? હેઠવાડમાં નાખી દઈએ ને? તો હેઠવાડ નાખેલો હતો ને એમાં એક પૂરી હતી. શું હતું? આપણે પૂરી બનાવે ને મમ્મી, ખીર પૂરી ને એવું બનાવે ને તો એમાં હેઠવાડમાં એક પૂરી હતી. તો કાગડાભાઈ તો ઉઠતા ઉઠતા ગયા ને બહુ ભૂખ લાગી હતી અને એ પૂરી એને ચાંચમાં લીધી. ક્યાં લીધી? ચાંચમાં એ પૂરી લઈ અને ઉઠતા ઉઠતા પાછા જંગલમાં ગયા અને ત્યાં જઈને ઝાડ ઉપર બેસી ગયા. તો ઝાડ ઉપર બેસી ગયા ને તો એને ત્યાં રખડતું રખડતું શિયાળ આવ્યું. કોણ આવ્યું? શિયાળભાઈ આવ્યા ને તો એને ઉપર જોયું ને તો શિયાળભાઈ હે ને કાગડા સામું જોયું. ઝાડ ઉપર કાગડાભાઈ બેઠા હતા ને તો શિયાળભાઈને ભૂખ લાગી હતી. તો શિયાળભાઈ કાગડાભાઈ સામું જોયું અને એને વિચાર્યું કે આ શિયાળ કે કાગડાભાઈ પાસે તો મસ્ત પૂરી થઈ કે એ પૂરી તો મારે ખાવી છે. એવું વિચાર્યું ને પછી હે ને શિયાળને વિચાર આવ્યો કે આપણે કોઈ કે કઈ તો હે ને કે કાગડાભાઈ ફૂલાઈ જાય અને એની પૂરી નીચે પડી જાય ને હું પૂરી ખાઈ જાઉં. તો શિયાળભાઈએ તો હે ને વખાણ કર્યા કાગડાભાઈના કે કાગડાભાઈ કે તમારો તો રંગ કેવો સરસ છે અને તમે ગાવ એ તો કેટલું મસ્ત ગાવ કે તમે ગાવ ને એ તો મને બહુ ગમે. શું ગમે? તમે કઈક ગીત ગાવ અને મને સંભળાવો. તો કાગડાભાઈ તો થોડીક વાર તો એને ના પાડી પણ હે ને એને યાદ આવ્યું. પછી શિયાળભાઈએ હે ને કોઈ પરાણે કીધું કાગડાભાઈને કે તમે ગાવ ને ગાવ કે તમારો અવાજ મને બહુ ગમે. તો કાગડાભાઈ જેવું કાંઈ